તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આવતા એક ખાસ સબ્જેક્ટ ડીઓએસ ના ઇમ્પોર્ટન્ટ થિયોરિટિકલ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ દોસ્તો તમારે કઈ થિયરી તૈયાર કરવી જોઈએ ને જે તે થિયરી આપણે આઈએસ કોડમાં આપેલી છે તો કયા પેજ નંબર ઉપર આપવામાં આવેલી છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડિયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત તો સૌપ્રથમ દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1 છે ફંડામેન્ટલ્સ ઓફ આરસીસી ડિઝાઇન એમાં ઘણું એવું થિયોરિટિકલ કન્ટેન્ટ છે જે આપણે તૈયાર કરવું જોઈએ એમાં લિમિટ સ્ટેટની ડેફિનેશન દોસ્તો છે પેજ નંબર 67 માં આપેલી છે બરાબર તો એ ખાસ તૈયાર કરજો જરા ગોતવી પડશે તો એ જરા ગોતીને તૈયાર કરી દેજો ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ બે ટાઈપના છે દોસ્તો બંનેના નામ તમને આપી દેવામાં આવેલા છે એ તૈયાર કરી દેવાય કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એન્ડ કેરેક્ટરિસ્ટિક લોડ બંનેની ડેફિનેશન પણ 67 પેજ નંબર ઉપર છે assumptions made in theory of limit state of collapse એ પણ પેજ નંબર 69 ઉપર છે બહુ આઈએમપી નથી આ પણ પૂછે તો રેડી છે દોસ્તો તો ખબર હોવી જોઈએ કે આ પેજ નંબર ઉપર આ કન્ટેન્ટ આપેલું છે બાય ચાન્સ પૂછાઈ જાય તો તમને છાપવાનું છે કોડમાંથી ગ્રેડ્સ ઓફ સ્ટીલ તૈયાર કરો ત્રણ પ્રકારના છે દોસ્તો સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ કોન્ક્રીટ માટેનો અને સ્ટીલ માટેનો બંને દોસ્તો તમને આપવામાં આવેલા છે તો પેજ નંબર 69 ઉપર છે 70 ઉપર પણ છે 70 ઉપર તમને સ્ટીલનો જોવા મળશે પછી પાર્શિયલ સેફ્ટી ફેક્ટર તૈયાર કરો આમાં એક્ઝામ્પલ દોસ્તો ખાસ કઈ પૂછાતા નથી હોતા પણ તમારે તૈયાર કરવા હોય તો 2 3 અને 5 નંબરના તૈયાર કરજો બહુ બેઝિક ન્યુમેરિકલ્સ તમને આની અંદર જોવા મળે છે એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 2 છે એની અંદર મિનિમમ એસેન્ટ્રિસિટી ઇન કોલમ પેજ નંબર 42 પર આપી દેવામાં આવેલું છે કન્ટેન્ટ ત્યાંથી છાપી નાખો કવર ટુ રેઇનફોર્સમેન્ટ એ વ્યવસ્થિત સમજી લો ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગશે બે પ્રકારના કવર આપણને જોવા મળે છે પછી રિક્વાયરમેન્ટ ઓફ રેઇનફોર્સમેન્ટ ફોર સ્લેબ બીમ અને કોલમ ત્રણેય માટે રેઇનફોર્સમેન્ટની રિક્વાયરમેન્ટ એટલે કે મેક્સિમમ રેઇનફોર્સમેન્ટ કેટલો હોય મિનિમમ રેઇનફોર્સમેન્ટ કેટલો હોય એવા ક્રાઇટેરિયા બધા તમને આપવામાં આવેલા છે સ્ટીલ વિશેના તો એ તમને ક્યાં જોવા મળશે તો 46 47 48 ઉપર બધા ત્રણેય આપેલા છે દોસ્તો એટલે ખાલી તમારે કોડમાં જોઈ રાખવાનું છે ધ્યાન રાખવાનું છે કેટલું કેટલું લખવાનું થશે ક્યાં બધું કન્ટેન્ટ આપેલું છે એ પછી છાપી નાખવાનું થશે જો તમને એક્ઝામની અંદર પૂછાય તો એના પછી દોસ્તો અગત્યના ચેપ્ટરો શરૂ થાય છે હવે મુખ્યત્વે દોસ્તો ડીઓએસ ની અંદર છે ને સમ્સ વિશેષ પૂછાતા હોય છે 3 4 7 ની આપણી પેપર સ્ટાઇલ છે દોસ્તો તો મોટા ભાગે 3 ની અંદર 3 માર્ક્સ ની અંદર થિયોરિટિકલ હોય 4 અને 7 માર્ક્સ ની અંદર તો ન્યુમેરિકલ્સ જ હોય છે બરાબર તો 15 20 20 22 25 માર્ક્સ જેવી થિયરી હશે બાકી બધું ન્યુમેરિકલ કન્ટેન્ટ જૂના પેપરોની અંદર એ રીતના જોવા મળતું હતું તમારી અંદર પણ હોઈ શકે તો આમાં જે દોસ્તો ન્યુમેરિકલ્સ બને છે એનો આખું આપણે એક લાઈવ સેશન રાખવાનો વિચાર કરી રહ્યા છીએ તો એ લાઈવ સેશન ની અંદર આપણે કરાવીશું દરેક ની અંદર કેટલા ટાઈપના ન્યુમેરિકલ્સ બને છે અને એના સ્ટેપ્સ દોસ્તો એ આખો ન્યુમેરિકલ નો પોર્શન અલગ થશે અહીંયા તમને થિયોરિટિકલ કન્ટેન્ટ બતાવવા માટે જઈ રહ્યો છું કે દરેક ચેપ્ટરમાંથી થિયરી કેટલી તૈયાર કરવી જોઈએ તો દોસ્તો પહેલું જ ચેપ્ટર 3 સિંગલી આરસી બીમમાં સિંગલી આરસી બીમ અને ડબલી આરસી બીમ નો ડિફરન્સ તૈયાર કરી નાખો પછી સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ ફોર સિંગલી આરસી બીમ એસપી 16 માં પેજ નંબર 9 ઉપર આપી જ દેવામાં આવેલો છે અને 3 ટાઈપ્સ ઓફ બીમ સેક્શન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો એ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય હા તો બેલેન્સ સેક્શન અંડર રેનફોર્સ સેક્શન અને ઓવર રેનફોર્સ સેક્શન ની વાત એની અંદર કરવામાં આવેલી છે એના પછી દોસ્તો ડેવલપમેન્ટ લેન્થ અને શિયર એન્ફોર્સમેન્ટ ની આપણે વાત કરીએ તો ડેવલપમેન્ટ લેન્થ ની ડેફિનેશન એનું ફોર્મ્યુલા તૈયાર કરજો પેજ નંબર 42 ઉપર એનું ફોર્મ્યુલા આપી દેવામાં આવ્યું છે પછી ટાઈપ્સ ઓફ સ્ટીરઅપ્સ છે દોસ્તો એ તૈયાર કરી નાખો વિથ સ્કેચ સ્ટેપ્સ ફોર ડિઝાઇન ઓફ શિયર એન્ફોર્સમેન્ટ દોસ્તો આ સ્ટેપ્સ તમને થિયરી ની અંદર પૂછે છે જૂના સિલેબસોમાં પૂછાઈ ચુક્યા છે એટલે એ તૈયાર કરવાના થશે અને એ પણ દોસ્તો તમને બધા આપવામાં આવેલા છે 48 47 73 પેજ નંબર ઉપર ટાઉ વી ને ટાઉ સી ને VUS ને બધાના ફોર્મ્યુલા છે દોસ્તો એટલે શિયર એન્ફોર્સમેન્ટ ના ન્યુમેરિકલ્સ માટે જે કઈ સ્ટેપ્સ બને છે દરેક સ્ટેપ્સ કોડમાં આપેલા છે એમાંથી આપણે તૈયાર કરાય તો સ્ટેપ્સ આપણે એક લાઈવ સેશન વિચારી રહ્યા છીએ એની અંદર દોસ્તો આપણે તૈયાર કરીશું અને તમારે પહેલેથી સારી તૈયારી કરવી હોય તો આપણા ક્રેશ કોર્સ ની અંદર ખૂબ સારી રીતના કામ થયું છે રેગ્યુલર ક્લાસીસ ની અંદર પણ ખૂબ સારી રીતના કામ થયું છે એના નોટ્સ પણ દોસ્તો અવેલેબલ છે તો જે વિદ્યાર્થીઓને એનો લાભ પ્રાપ્ત કરવો હોય તો એ હજુ લાભ પ્રાપ્ત કરી શકે છે ક્રેશ કોર્સ દોસ્તો પૂરો થવા આવેલો છે પણ એ બધાના રેકોર્ડેડ એ લેક્ચર્સ અવેલેબલ છે તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો ક્રેશ કોર્સ ની અંદર નોટ્સ અવેલેબલ નથી તો નોટ્સ જોતી હોય તમને તો ડિપ્લોમા સેમ 6 નોટ્સ નો ક્લાસ બનાવી દેવામાં આવેલો છે ત્યાંથી તમે નોટ્સ પ્રાપ્ત કરી શકો છો અને રેગ્યુલર ની અંદર જોડાયેલા છે એને તો બધું છે જ અવેલેબલ બરાબર એને તો જલસા છે ચાલો દોસ્તો બસ મહેનત કરવાની છે હવે
એક્સેલી લોડેડ કોલમની દોસ્તો આપણે વાત કરીએ તો એમાં થિયરીમાં રેઇન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ ફોર કોલમ, તો એ દોસ્તો બીજા ચેપ્ટરની અંદર આપણે આવી ગયું છે, એ જ વસ્તુ છે, રિપીટેડ કન્ટેન્ટ છે. અને મિનિમમ એસેન્ટ્રિસિટી એ પણ દોસ્તો સેકન્ડ ચેપ્ટર ની અંદર હતું, જે જ રિપીટેડ કન્ટેન્ટ છે, એટલે કોઈ નવું કન્ટેન્ટ તૈયાર કરવાનું નથી થતું. આઇસોલેટેડ કોલમ ફૂટિંગમાં ક્રિટિકલ સેક્શન્સ દોસ્તો ક્યાં લેવામાં આવે છે? બેન્ડિંગ મોમેન્ટ માટે, વન વે શિયર માટે અને ટુ વે શિયર માટે, એ આપણે ધ્યાનમાં રાખવાનું થશે વિથ સ્કેચ અને ન્યુમેરિકલ્સમાં પણ એ કામ લાગે છે. વન વે સ્લેબ ની વાત કરીએ તો ટાઇપ્સ ઓફ સ્લેબ, એમાં ખાસ વન વે સ્લેબ, ટુ વે સ્લેબ ની ડેફિનેશન હતો. LY બાય LX નો રેશિયો દોસ્તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો વન વે કહેવાય, લેસ ધેન હોય તો સોરી વન વે કહેવાય, લેસ ધેન હોય તો ટુ વે કહેવાય. બરાબર, એ રીતના આપણે તૈયાર કરવું. પછી વન વે સ્લેબ અને ટુ વે સ્લેબ નો ડિફરન્સ એ ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ટુ વે સ્લેબમાં કોઈ થિયોરિટિકલ કન્ટેન્ટ દોસ્તો એવું નથી હોતું જે પૂછાતું હોય છે. બરાબર, એના પછી આગળ વધીએ તો સ્ટીલ પોર્શન શરૂ થાય છે. એમાં પહેલું થિયોરિટિકલ ચેપ્ટર છે, એમાં એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ સ્ટ્રક્ચરલ સ્ટીલ તૈયાર કરો. ડિફરન્સ દોસ્તો સ્ટીલ અને આરસીસી નો આપેલો છે, પૂછાયો નથી ક્યારે, પણ એવું લાગે છે કે બે પાર્ટ ભેગા કરેલા છે આ વખતે તમને ડીઓએસ સબ્જેક્ટમાં, તો કદાચ પૂછી શકે તો તૈયાર કરજો. 15 પોઈન્ટ્સ આપેલા છે, તો કોઈ 7 પોઈન્ટ તમને અનુકૂળ હોય એ તૈયાર કરી દેવા જોઈએ. પછી સ્ટીલ સેક્શનના નામ આપેલા છે બધા, એ ધ્યાનમાં તમે રાખી શકો. બરાબર, ચલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. બોલ્ટેડ કનેક્શન ની અંદર એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ બોલ્ટેડ કનેક્શન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી આ દોસ્તો એટલા આઈએમપી નથી, પણ નજરમાં રાખી જવાય એવું છે. ટાઇપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ બે પ્રકારના છે, લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ, એ તૈયાર કરો. ફેઇલર ઓફ બોલ્ટેડ જોઈન્ટ ખાલી નામ તૈયાર કરજો, બીજું કઈ જ નહીં. અને બ્લોક શિયર ફેઇલર એ તૈયાર કરી દેવાય. એની સ્કેચ તમને પેજ નંબર 32-33 માં આપવામાં આવેલી છે IS 800 માં. વેલ્ડેડ ની અંદર પણ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો અને ટાઇપ્સ ઓફ વેલ્ડ ના નામ ખાલી તૈયાર કરી નાખો, એટલે વાત થઈ પૂરી. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો સ્ટીલ રૂફ ટ્રસ વાળું ચેપ્ટર છે, એમાં કમ્પોનન્ટ્સ ઓફ રૂફ ટ્રસ અને ટાઇપ્સ ઓફ રૂફ ટ્રસીસ તૈયાર કરાય. તો આટલી દોસ્તો તમે થિયરી તૈયાર કરો એટલે થિયોરિટિકલ કન્ટેન્ટ પણ તમારું સારું તૈયાર થઈ ગયું એવું કહેવાય. હા, આ બધું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે, જૂના સિલેબસોમાં બધું પૂછાતું આવેલું છે. એ કન્ટેન્ટ દોસ્તો મેં તમને આપ્યું છે, તો એ ખાસ તૈયાર કરી દેજો. અને વિશેષ ફોકસ તો આપણું ન્યુમેરિકલમાં હોવું જોઈએ, તો એ ન્યુમેરિકલ્સની વિશેષ તૈયારી આપણે કરવાની થશે. અમુક વિડીયો યુટ્યુબની અંદર અવેલેબલ છે, એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. બાકી ક્રેશ કોર્સની અંદર મસ્ત કામ કરાવ્યું છે, રેગ્યુલર ક્લાસીસની અંદર પણ મસ્ત કામ કરાવેલું છે. તો એ વિદ્યાર્થીઓ તો એ રેકોર્ડિંગ્સનો ઉપયોગ ભરપૂર કરી સારામાં સારી દોસ્તો તૈયારી કરજો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.